આગળનો એક ટોપિક જોઈએ, આલ્કી ધાતુના સંયોજનની લાક્ષણિકતા. કેટલાક સંયોજનો જે આલ્કી ધાતુમાંથી બને છે એ સંયોજનની લાક્ષણિકતા, એમાં અલગ અલગ પ્રકારના સંયોજનોને ભાગ પાડવામાં આવે છે. પહેલા જે છે એ સંયોજનો ઓક્સાઇડ. ઓક્સાઇડમાં M2O. આ M2O કેવી રીતે આવેલા છે તો આપ સૌ જાણો છો, M+ અને O2- અથવા -2. તો આનો 2 અહીંયા આવે, 1 અહીંયા આવે, એટલે કે M2O. હાઇડ્રોક્સાઇડ, તો હાઇડ્રોક્સાઇડમાં M+ OH- બંનેમાં એક એટલે MOH. તો આ ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ એના સંયોજનોની કેટલીક લાક્ષણિકતાઓ જોઈએ. ઓક્સાઇડ જે છે આલ્કી ધાતુના, એ ઓક્સાઇડની વાત કરીએ તો 3 પ્રકારના ઓક્સાઇડ આપે છે, આપણે શીખી ગયા. એક જેને કહેવાય મોનોક્સાઇડ. ખાસ કરીને મોનોક્સાઇડ કોણ આપે છે? મોનોક્સાઇડ તો લિથિયમ. હવે મોનોક્સાઇડની જોડે જોડે લિથિયમની જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય ત્યારે મોનોક્સાઇડની જોડે જોડે કેટલોક પેરોક્સાઇડ પણ આપે છે. સોડિયમ જે છે મોટા ભાગે પેરોક્સાઇડ આપે, પરંતુ કેટલાક પ્રમાણમાં એ પોતે સુપર ઓક્સાઇડ પણ આપે. જ્યારે બાકીના જે રહ્યા એટલે કે K, Rb, CS, તો આ જે 3 છે એ શું આપે છે? સુપર ઓક્સાઇડ. એની આ ફોર્મ્યુલા છે જે તમને આવડે છે. તો આ જે ઓક્સાઇડ, મોનોક્સાઇડ, પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ, એને જેમ નીચે જાઓ એટલે કે ઓક્સિજનનું પ્રમાણ જેમ વધે, બીજી રીતે કહેવું તો M+ નું કદ વધે, એટલે કે આયનનું કદ વધે. લિથિયમ પ્લસ, પછી સોડિયમ પ્લસ, એમ કરતા કરતા CS+. જેમ નીચે જાઓ તેમ ધન આયન જે છે એનું કદ મોટું થતું જાય, તેમ ઓક્સાઇડની સ્થાયીતા વધતી છે. એટલે સૌથી સ્થાયી ઓક્સાઇડ કયો છે? સુપર ઓક્સાઇડ. બરાબર. પહેલા મોનોક્સાઇડ, એના કરતા સ્થાયી પેરોક્સાઇડ, એના કરતા પણ સ્થાયી સુપર ઓક્સાઇડ. બરાબર. તો એની સ્થાયીતામાં વધારો થતો જાય છે. બીજું કે આ બંને ઓક્સાઇડ એટલે કે મોનોક્સાઇડ અને પેરોક્સાઇડ રંગવિહીન છે અને પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. જ્યારે સુપર ઓક્સાઇડ છે ને પીળા કે નારંગી રંગના હોય છે. આ બાબત, નાની બાબતો યાદ રાખજો MCQ માટે. અને અનુચુંબકીય છે. અનુચુંબકીય એનો મતલબ આની જે બને છે સંયોજન, તે વખતે કોઈ ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવો જોઈએ. તો કેમ આ અનુચુંબકીય છે? તો O2-, આમાં O2- આવેલો છે, કારણ કે આનો બંધ છે ને અહીંયા છે. તો O2- જે છે સુપર ઓક્સાઇડ છે, અને O2- સુપર ઓક્સાઇડ છે, અનુચુંબકીય છે. માટે એના પેરોક્સાઇડ સુપર ઓક્સાઇડ બધા અનુચુંબકીય છે. એનું કારણ એમો થિયરી, આપણે મોલિક્યુલર ઓર્બિટલ થિયરી શીખ્યા હતા. એમાં જે ચિતાર દોરતા હતા એમાં આપણે ઇલેક્ટ્રોન ભરતા ભરતા અણ્વીય કક્ષકમાં ઉપર જતા હતા. એમાં જ્યારે ઓક્સિજનની રચના કરતા હતા, બરાબર, તો એમાં યાદ હોય તો O2- એટલે 8 દુ 16 ને 17. O2માં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવતા હતા, યાદ હોય તો, સ્ટાર વાળી કક્ષકમાં, રાઈટ. તો એ સ્ટાર વાળી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન આવતા હતા, એમાં પાછો એક વધે છે, એટલે એકમાં 1 ઇલેક્ટ્રોન આવતો હશે, એક હજુ બાકી રહેતો હશે. એટલે કે π*2p માં 1 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, માટે સુપર ઓક્સાઇડ જે છે એ અનુચુંબકીય છે, માટે MO2 જે છે એ અનુચુંબકીય છે. બરાબર, તો એ યાદ રાખજો ખાસ. બીજી અગત્યની બાબત કે ઓક્સાઇડ જે છે, અમે ઓક્સાઇડ લખેલા છે જો, મોનોક્સાઇડ, પેરોક્સાઇડ, સુપર ઓક્સાઇડ. આ ઓક્સાઇડ પાણી સાથે જળ વિભાજન કરે, બહુ સરળતાથી જળ વિભાજન કરે, અને જળ વિભાજન કરીને હાઇડ્રોક્સાઇડ આપે. હાઇડ્રોક્સાઇડ એટલે MOH આપે. ફરીથી, આલ્કલી ધાતુના જે ઓક્સાઇડ છે, બધા જ ઓક્સાઇડ પાણી સાથે સરળતાથી જળ વિભાજન કરીને
હાઇડ્રોક્સાઇડ આપે. હાઇડ્રોક્સાઇડ એટલે MOH. હવે આ સમીકરણ તમારે લાંબા સમય સુધી યાદ રાખવું હોય તો યાદ રાખજો. દરેકમાં ફરજિયાત 2 M જોઈએ. દરેકમાં ફરજિયાત 2 M જોઈએ. એટલે M2O, M2O2, અહીંયા MO2 એટલે પણ 2 જોઈએ. બીજું જેટલા O હશે અહીંયા એટલા H2O લેવાના. અહીંયા 1 O છે એટલે 1 H2O, અહીંયા 2 O છે એટલે 2 H2O, અહીંયા પણ આ નહીં ગણીએ, આ 2 છે એટલે 2 H2O. હવે દરેકમાં હાઇડ્રોક્સાઇડ બનવાનો છે એટલે હાઇડ્રોક્સાઇડ બનશે ટ્વાઇસ M. બધાની અંદર આવશે ટ્વાઇસ M, ટ્વાઇસ M, ટ્વાઇસ M+. બરાબર, આ બધામાંથી ધન આયન છૂટો પડશે. જેવો ટ્વાઇસ M આવશે એની સાથે બહુ સીધી વસ્તુ ટ્વાઇસ OH માઇનસ આવવાનું, ટ્વાઇસ OH માઇનસ આવવાનું, ટ્વાઇસ OH માઇનસ આવવાનું. અને એટલે તો આ ટ્વાઇસ M ને ટ્વાઇસ OH થઈને શું બનાવી જાય? ટ્વાઇસ MOH. એટલે કયા કયા હોય? ધારો કે ઉદાહરણ લઈએ તો NaOH, KOH, બરાબર, આ બધા એમની જગ્યાએ Na ને K એટલે ટ્વાઇસ MOH બન્યા. આ જે હાઇડ્રોક્સાઇડ બન્યા એ બીજા કોઈ પણ બેઝ કરતા સૌથી વધુ પ્રબળ. બીજા એટલે જેમ કે એમોનિયા, તો કે એમોનિયા બેઝ છે, બરાબર. આપણે લુઈસ ને બ્રોન્સ્ટેડ પ્રમાણે જેટલા બેઝ જોયા, બસ સૌથી પ્રબળ બેઝ કોણ? OH વાળા હાઇડ્રોક્સાઇડ. કોના? આલ્કલીના હાઇડ્રોક્સાઇડ સૌથી પ્રબળ, એટલે કે વધુ પ્રબળ બેઝ છે. અને આ પાણીમાં બહુ સરળતાથી દ્રાવ્ય છે. આ પાણીમાં બધા જ કેવા છે? હાઇડ્રોક્સાઇડ દ્રાવ્ય. NaOH ને કે KOH ને પાણીમાં ઓગાળું તો એ દ્રાવ્ય થાય, અને દ્રાવ્ય થઈને એ ગરમી ઉત્પન્ન કરે. એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. NaOH ને હું પાણીમાં ઓગાળું, જો ટેસ્ટ ટ્યુબને પકડું ને તો ગરમ થઈ ગઈ હશે, તો એ પાણીમાં દ્રાવ્ય થઈને ગરમી ઉત્પન્ન કરે. અને એ ગરમી ઉત્પન્ન કરવાનું કારણ શું છે? કે આ લોકો જે પ્રબળ બેઝ છે એની તીવ્ર જલીયકરણ છે. અને પાણી સાથે વધારે આવે છે, એટલે એકદમ જુસ્સાથી પાણી સાથે પ્રક્રિયા કરે છે, તીવ્ર જલીયકરણ. અને NaOH ને KOH ને જો તમે થોડા ખુલ્લા મૂકો ને તો ભેજ શોષીને દ્રાવ્ય થવા માંડે છે, બરાબર. એટલે કે વધુ પ્રબળ બેઝ બીજા અન્ય કોઈ પણ બેઝ કરતા આલ્કલાઇન કરતા પણ પ્રબળ, બીજા સમૂહના હાઇડ્રોક્સાઇડ કરતા પણ પ્રબળ, સૌથી વધુ પ્રબળ બેઝ છે. પાણીમાં દ્રાવ્ય છે, ગરમી ઉત્પન્ન કરે છે. એનું કારણ આ બધાની તીવ્ર જલીયકરણ એન્થાલ્પી છે. હા, હવે આપણી પ્રક્રિયા જો અધૂરી છે. જો હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન કર્યા, અહીંયા ટ્વાઇસ M પૂરા થઈ ગયા, 2 H પૂરા થઈ ગયા, 2 O પૂરા થઈ ગયા, એટલે અહીંયા પ્રક્રિયા પૂરી થઈ ગઈ. એટલે કે સીધો હાઇડ્રોક્સાઇડ બનાવશે. પરંતુ આ બંનેમાં જો હજુ ખૂટે છે, ટ્વાઇસ M ટ્વાઇસ OH ગયા તો હજુ અહીંયા આગળ 2 H રહ્યા અને 2 O રહ્યા, એટલે આ જગ્યાએ બને છે H2O2. નામ સાંભળેલું છે તમે. અહીંયા જુઓ તો અહીંયા ટ્વાઇસ M ટ્વાઇસ OH જાય છે, તો અહીંયા પણ H2O2 બને છે, અને પ્લસ હજુ ઓક્સિજન વધારે છે એટલે O2 છૂટો થાય છે. તો આ ત્રણ સમીકરણ યાદ રાખીશું. મોનોક્સાઇડમાં માત્ર હાઇડ્રોક્સાઇડ બને છે, પેરોક્સાઇડમાં હાઇડ્રોક્સાઇડની સાથે સાથે બીજી પેદાશ બને છે હાઇડ્રોજન પેરોક્સાઇડ, અને સુપર ઓક્સાઇડના પાણીના જળ વિભાજનથી હાઇડ્રોક્સાઇડ બનાવે, હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવે અને ઓક્સિજન વાળું છૂટું. તો આ જે વાત હતી એ કોની હતી? ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ. એ બધી વારા પરથી આપણે લઈએ છીએ બીજા અગત્યના સંયોજનો. તો આ ખાસ MCQમાં ખાસ આ બધું પૂછાય છે, બરાબર. ફરી એક વખત તમારી જાતે મંથન કરીને બધું યાદ રાખજો, રિવિઝન કરી દેજો. બીજા નંબરના સંયોજનો લઈએ, હેલાઇડ સંયોજનો. હેલાઇડ સંયોજનો એટલે કે M+ અને હેલોજન એ ClBrIF, રાઈટ.
તો એમ ઉપરથી જે સંયોજન બને એ કયા પ્રકારના હશે? mx. mx એટલે કોણ કોણ? ધારો કે ભાઈ LIF, NaCl, KBr, આ બધા. એટલે પહેલા એને ઓળખી લો કે ભાઈ એલાઇડ સંયોજનો આલ્કલીના કયા? ઘણા બધા, બરોબર. તો LIF, NaCl આ રીતે એની સ્ટ્રક્ચર છે. mx બંનેનો જે મિલન થવાનું એમાં +1 -1 છે, બરોબર. એટલે ઓક્સિડેશન આનો +1 અને માઇનસ, એટલે વેલેન્સી કેટલી? 1 છે. તો હેલાઇડ સંયોજનો ઊંચા ગલનબિંદુ, રંગવિહીન ઘન સ્ફટિકમય પદાર્થ છે. બનાવટ શામાંથી થાય? તો યોગ્ય ઓક્સાઇડ લો અથવા હાઇડ્રોક્સાઇડ લો કે કાર્બોનેટ લો, એની જલીય HCl સાથે પ્રક્રિયા કરો એટલે તમને mx મળી જાય. એક ઉદાહરણ લઈ લઈએ. Na2 એટલે એક ઓક્સાઇડ લીધું આપણે, એ ઓક્સાઇડની જલીય HCl સાથે, એટલે કે જલીય HCl સાથે પ્રક્રિયા કરી. હવે સીધી વસ્તુ, Na અહીંયા 2 છે, મારે Cl પણ કેટલા જોઈશું? 2. તો આની પ્રક્રિયાથી બનશે twice NaCl, બાકી શું રહેશે? 1 O અને 2 H, એટલે બનશે H. તો આ બની ગયો એ mx. તો આવી રીતે એનું ઉત્પાદન કરવામાં આવે છે કે ઓક્સાઇડ લો અથવા હાઇડ્રોક્સાઇડ લો કે કાર્બોનેટ, એની કોની સાથે? જલીય હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે આપણને mx મળે છે. ક્લિયર? તો આ રીતે એક ઉદાહરણ મેં તમને આપેલું છે. હવે આ જ્યારે ઉત્પન્ન થાય ને ત્યારે જે આનો ડેલ્ટા F જે છે, ફોર્મેશન એન્થાલ્પી, એ વધુ ઋણ હોય છે. યાદ રાખીશું આપણે. જ્યારે જ્યારે પણ આ ત્રણેયની પ્રક્રિયાથી જ્યારે હેલાઇડ બનતો હોય, આલ્કલી હેલાઇડ, તો એ હેલાઇડ સંયોજનો વખતે ફોર્મેશન એન્થાલ્પી, સર્જન એન્થાલ્પીનું મૂલ્ય ઋણ આવે છે, બરોબર. એટલે હંમેશા આ બધી પ્રક્રિયાઓ ઉષ્માને શું કરે છે? ઉત્પન્ન કરે છે, અને એનું મૂલ્ય વધારે ઋણ હોય છે. એટલે સર્જન એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ હોય છે, યાદ રાખીશું. હવે એ જે એન્થાલ્પી છે એમાં mf એટલે કોણ? LIF, NaF એ બધા, એના સર્જન એન્થાલ્પીના જે મૂલ્ય છે ઉપરથી નીચે તરફ જાઓ તો ઓછું ઋણ થતું જાય. અને બધાના મૂલ્ય જુદા જુદા હોય ને, એટલે આપણે આવી રીતે લખી શકીએ કે ધારો કે અહીંયા LIF, પછી NaF, ત્યાર પછી KF, પછી RBF. આમ તમે નીચે જાઓ, સમજો, ઉપરથી નીચે તરફ જાઓ તો આ ડેલ્ટા FH નું મૂલ્ય ઓછું ઋણ થતું જાય, એટલે અહીંયા ઓછું ઋણ થાય. ઓછું ઋણ મૂલ્ય કોનું? ડેલ્ટા FH. MCQ માં બધું પૂછાય છે, યાદ રાખીશું આપણે, બરોબર. ખૂબ ઋણ મૂલ્ય હોય છે, વધારે ઋણ મૂલ્ય હોય છે, પરંતુ એની જે પેટર્ન છે એમાં ઉપરથી નીચે તમે જાઓ તેમ મૂલ્ય ઓછું ઋણ થતું જાય છે, ઉપર જાઓ તેમ વધારે ઋણ થતું જાય છે. બીજું, F થી I તરફ જાઓ તો હંમેશા ઓછું ઋણ થાય. F થી I તરફ એટલે આ મેં એક જ તત્વ અહીંયા લીધું F, અને અહીંયા બીજા તત્વો બદલ્યા. હવે અહીંયા હું તત્વ ધન આયન એક લઉં છું, ઋણ આયન બદલું તો શું થાય? એ ધારો કે હું Na ની વાત કરું, બરોબર. તો NaF, પછી NaCl, પછી NaBr, NaI. તો હવે F થી I તરફ જો, F થી I તરફ જો, તો F થી I તરફ જતા હંમેશા ઓછું ઋણ થતું જાય છે. એટલે F થી I તરફ જો તો આ રીતે NaF, NaCl, NaBr ઓછું ઋણ થતું જાય છે, બરાબર. એટલે આ બાજુ શું થાય છે? ઓછું ઋણ થાય, આ બાજુ વધારે ઋણ થાય છે. એટલે એ બાબત પણ તમે ખાસ યાદ રાખજો.
હવે ગલન બિંદુ ઉત્કલન બિંદુ આપણે શીખી ગયા છો કે કોઈ પણ MF હોય એનું ગલન બિંદુ ઉત્કલન બિંદુ બીજા કોઈ પણ MCL કરતા વધારે હોય, કોઈ પણ MBR કરતા વધારે હોય અને કોઈ પણ MI કરતા વધારે હોય. આ ખાસ યાદ રાખજો. ધારો કે NAF, NaCl, NaBr, NaI તેનો ગલન બિંદુ ઉત્કલન બિંદુનો ક્રમ હંમેશા F ની વધારે હોય, એના કરતાં Cl ની ઓછી, Er ની ઓછી, I ની ઓછી. એટલે એ ક્રમ પણ આપણે યાદ રાખીશું ખાસ. બરોબર. આ બધા ક્રમ એન્ટ્રન્સ એક્ઝામમાં વારંવાર પૂછાય છે. જે ક્રમમાં ગડબડ ના થાય એ બધું તમારે યાદ રાખવું પડશે. બીજું, બધા જ હેલાઇડ સંયોજનો, આ જે હેલાઇડ સંયોજનો બને NaCl, KCl, LiBr બધા જ, એ બધા જ સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય છે. સરળતાથી મીઠાને પાણીમાં ઓગાળો, સરળતાથી ઓગળી જાય. બે અપવાદ છે. એક LiF. LiF ઓછો દ્રાવ્ય છે. એનું કારણ એની વધુ લેટિસ એન્થાલ્પી. હવે તમને એ સમજ્યા હશો કે ભાઈ કોઈ પણની પદાર્થની દ્રાવ્યતા બે બાબતો ઉપર આધાર રાખે, લેટિસ એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પી. જ્યારે લેટિસ એન્થાલ્પી જલીયકરણ એન્થાલ્પી કરતાં વધારે હોય, ઘણી બધી વધારે હોય, બહુ મોટો ડિફરન્ટ હોય, તો પદાર્થ અદ્રાવ્ય હોય, પાણીમાં ઓગળે નહીં. પરંતુ જો લેટિસ એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પીમાં બહુ ફરક ના હોય અથવા લેટિસ એન્થાલ્પી કરતાં જલીયકરણ એન્થાલ્પી વધારે હોય તો પદાર્થ શું દ્રાવ્ય હોય, ઓગળી જાય. તો અહીંયા LiF ઓછો દ્રાવ્ય કેમ છે? તો કે ભાઈ વધુ લેટિસ એન્થાલ્પી ધરાવે છે એટલે બહુ વધારે પડતો ઓગળતો નથી. એવું બીજું એક છે CSI. આ બંનેના કદ બહુ મોટા છે એટલે આ પણ ઓછો દ્રાવ્ય છે. કારણ શું? બંનેના કદ મોટા છે એટલે બંને આયનોની ઓછી જલીયકરણ એન્થાલ્પી છે. અહીંયા જલીયકરણ એન્થાલ્પી એટલી બધી નથી જે સુદ્રાવ્ય કરે, એટલે CSI પણ ઓછો દ્રાવ્ય છે, LiF પણ ઓછો દ્રાવ્ય છે. બંનેના કારણ જો આની વધુ લેટિસ એન્થાલ્પી છે તો આની ઓછી જલીયકરણ એન્થાલ્પી છે. હા, હવે LiF ની વાત કરીએ તો માત્ર LiF જ ઓછો દ્રાવ્ય છે, બાકીના નહીં. અન્ય LiX એટલે કે LiCl, LiBr, LiI આ બધા જ પાછા દ્રાવ્ય છે, પાણીમાં બધા જ દ્રાવ્ય છે. બીજું કે આ બાકીના બધા જે છે ઇથેનોલમાં પણ દ્રાવ્ય છે. LI ની વાત કરીએ છો, બધા સંયોજનો નહીં, માત્ર LI ના હેલાઇડ સંયોજનો છે લિથિયમના, તે એ ઓર્ગેનિક પદાર્થોમાં પણ દ્રાવ્ય છે. કેમ ઓર્ગેનિક પદાર્થમાં દ્રાવ્ય છે? કારણ કે એનો જે બંધ છે સહસંયોજક બંધનું વલણ વધારે છે. લિથિયમના હેલાઇડ આયનીય બંધ કરતા સહસંયોજક બંધમાં વલણ વધારે છે. અને સહસંયોજક એટલે ઓર્ગેનિક પદાર્થ, ઓર્ગેનિકની અંદર દ્રાવ્ય થતા હોય એટલે આ સહસંયોજક બંધવાળા જે છે એમાં વધારે દ્રાવ્ય થતા હોય. જેમ કે ઇથેનોલ, એસિટોન, ઇથાઇલ એસિટેટમાં દ્રાવ્ય છે લિથિયમના બધા જ હેલાઇડ. જ્યારે LiCl એ એકલો એવો છે જે પિરિડીનમાં પણ દ્રાવ્ય છે. LiCl પિરિડીનમાં પણ દ્રાવ્ય છે. ક્લિયર? તો આ રીતે તમારે આ બાબતો યાદ રાખવાની છે. આ વાત હતી હેલાઇડ સંયોજન. આ LiCl પિરિડીનમાં દ્રાવ્ય છે. ગયા વર્ષે JEEમાં હા એક સ્ટેટમેન્ટ તરીકે પૂછેલું છે, સાચું કે ખોટું. એમાં છેક તમે બુકમાં જોજો, છેક છેલ્લી લાઈન છે એ હેલાઇડ સંયોજનના પેરેગ્રાફની છેક છેલ્લી લાઈનમાં આવો પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ LiCl પિરિડીનમાં દ્રાવ્ય છે, રોંગ યા રાઈટ. હા, એટલે આવા ક્યાંક ને ક્યાંક લીટીમાંથી તમને પ્રશ્નો આ પાઠમાંથી પૂછી શકે છે. એટલે એક લાઈન, એક વસ્તુ તમારે યાદ રાખવી પડશે, કારણ કે સીધા 4 માર્ક્સનો પ્રશ્ન હોય છે એન્ટ્રન્સની અંદર. બરોબર? તો આ જે બાબત હતી હેલાઇડ સંયોજનની હતી. એક વખત ના ખ્યાલ આવે તો 2-3 વખત અને આ લેક્ચર જોઈને ત્યારબાદ બુકની અંદર તો એક લાઈન વાંચવાની છે. તો હેલાઇડ સંયોજનો પણ બુકમાં વાંચી લો એક વખત, બરાબર, અને પરફેક્ટલી ક્લિયર થઈ જાઓ કે ક્યાં કઈ રીતે વધઘટ થાય છે. જો ઓક્સો એસિડના ક્ષારો આ સંયોજનો શું છે તો પહેલા એ સમજે ઓક્સો એસિડ શું છે. તો નામ પ્રમાણે ઓક્સો એટલે O હશે અંદર અને
એસિડ જનરલી અહીંયા H આપે એવો હાઇડ્રોક્સાઇડ, બરાબર, એટલે કે એસિડિક ગુણધર્મ ધરાવતો હશે, એટલે પોતે એસિડ હશે અને એસિડમાં O હશે. હવે વ્યાખ્યાની સમજો. જે પરમાણુ પર એસિડિક પ્રોટોન વાળો હાઇડ્રોક્સિલ સમૂહ હોય, સમજો, તે જ પરમાણુ સાથે ઓક્સો સમૂહ હોય, એટલે કે O આવેલો હોય, તો એ ઓક્સો સમૂહ જોડેલો હોય એવાને કહેવાય ઓક્સો એસિડ ક્ષારો. ઉદાહરણ આપું તો વધારે ખ્યાલ આવશે. જો ધારો કે કાર્બન છે, કાર્બનની જોડે આપણે આની વાત કરીએ H2CO3 માં એક C છે, એની જોડે 2 OH છે, એટલે 2 OH અને બીજો O. કાર્બનની વેલેન્સી થઈ ગઈ 1 2 3 અને 4. હવે સમજો, જે પરમાણુ પર આ પરમાણુ એસિડિક પ્રોટોન વાળો, એસિડિક પ્રોટોન એટલે આ H આપે, અહીંયાથી પણ H આપે, એટલે આ પ્રોટોન જે છે H જે છે કેવો થયો? એસિડિક પ્રોટોન. સમજો, એસિડિક પ્રોટોન એ એસિડિક પ્રોટોન વાળો હાઇડ્રોક્સિલ સમૂહ હોય. આખો સમૂહ કયો થયો? હાઇડ્રોક્સિલ સમૂહ. એ જ પરમાણુ સાથે, એટલે આ પરમાણુ ઓક્સો સમૂહ હોય. આ કયો સમૂહ થયો? ઓક્સો. ફરીથી વ્યાખ્યા. જે પરમાણુ પર એસિડિક પ્રોટોન ધરાવતો હાઇડ્રોક્સિલ સમૂહ હોય, તે જ પરમાણુ પર ઓક્સો સમૂહ હોય તો તેને ઓક્સો એસિડ કહે છે. ક્લિયર? ઓક્સો એસિડની ડેફિનેશન ખ્યાલ આવી ગયો. ચલો, સલ્ફ્યુરિક એસિડ, એને જોઈએ તો સલ્ફ્યુરિક એસિડમાં S પરમાણુ H2SO4, એમાં OH2 O પણ 2. હા, તો ડેફિનેશન પ્રમાણે આ એસિડિક પ્રોટોન ધરાવતો હાઇડ્રોક્સિલ એ જે પરમાણુ પર છે એમાં ઓક્સો સમૂહ હાજર છે, તો આ પણ ઓક્સો એસિડ કહેવાય. બરાબર? એસિડ બધા ઘણા બધા પ્રકારના. ઓક્સો એસિડ એટલે હાઇડ્રોક્સિલમાં H દાન કરે એવો H ધરાવતા પરમાણુ સાથે પાછો O હોવો જોઈએ, અને આ બંને એક જ પરમાણુ સાથે હોવા જોઈએ, તો એને કહેવાય ઓક્સો એસિડ. જેમ કે કાર્બોનિક એસિડ આપણે રચના કરી, સલ્ફ્યુરિક એસિડની રચના કરી. હવે આલ્કલી એટલે આપણે જે મેટલની વાત કરીએ છીએ, સોડિયમ, લિથિયમ, પોટેશિયમ, આ બધા ઓક્સો એસિડ સાથે, એટલે જો આ ડેફિનેશન પ્રમાણે જે ઓક્સો એસિડ છે એમની સાથે ક્ષાર બનાવે છે, અને એક ક્ષાર છે એનું નામ છે ઓક્સો એસિડના ક્ષારો. ઓક્સો એસિડના ક્ષારો કોની સાથે? આલ્કલી સાથે. અને આ બધા જ પાણીમાં દ્રાવ્ય છે અને ઉષ્મીય રીતે સ્થાયી છે. આ ઉષ્મીય રીતે સ્થાયી એટલે એનો મતલબ એવો હતો કે એને ઉષ્મા આપવામાં આવે તો પણ વિઘટન થતું નથી. એમ ઉષ્મીય રીતે સ્થાયીનો મતલબ એને અમુક તાપમાન આપવા છતાં પણ એનું વિઘટન નથી થતું. ઉષ્મીય રીતે અસ્થાયી એટલે થોડીક ઉષ્મા આપો અને એનું વિઘટન થઈ જાય તો સ્થાયી છે. તમે ઉષ્મીય સ્થાયી એટલે ઉષ્મા આપવા છતાં પણ એનું વિઘટન થતું નથી, એવા આ ક્ષાર છે જે ઓક્સો એસિડના ક્ષારો તરીકે ઓળખાય છે. તો કદાચ ખ્યાલ આવી ગયો હશે આના ઉપરથી કે ઓક્સો એસિડ કોને કહેવાય. એની સાથે આલ્કલી જે ક્ષાર આપે એ ક્ષારને ઓક્સો એસિડના ક્ષારો કહેવાય, જે બધા જ પાણીમાં દ્રાવ્ય છે અને ઉષ્મીય રીતે પોતે સ્થાયી છે, એટલે કે એનું વિઘટન થતું નથી. હવે જોઈએ કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ ક્ષારો, આલ્કલી. બરાબર? હવે આ કાર્બોનેટ એટલે અહીંયા લખી દઈએ એટલે ખ્યાલ આવશે, CO3 અને હાઇડ્રોજન કાર્બોનેટ એટલે HCO3 .
હવે આને m સાથે પ્રક્રિયા કરે એટલે m પ્લસ, બરાબર, તો આ બાજુ પણ m પ્લસ, તો સૂત્ર શું બને? m1 અહીંયા જાય અને 2 અહીંયા આવે એટલે અહીંયા આગળ સૂત્ર બનશે m2CO3. બરાબર, ઘણા બધા આપણે ઉદાહરણ લખીએ છીએ. અહીંયા બંને સરખું છે એટલે MnCO3. તો આ આલ્કલીના કાર્બોનેટ છે, આ હાઇડ્રોજન કાર્બોનેટ, એને બાયકાર્બોનેટ પણ કહેવામાં આવે છે. તો M2CO3 એટલે કાર્બોનેટ અને MHCO3 એટલે બાયકાર્બોનેટ. હવે આ બંને ઉષ્મીય રીતે સ્થાયી છે, આ કાર્બોનેટ અને આ કાર્બોનેટ બંને ઉષ્મીય રીતે સ્થાયી છે. એનું વલણ જોઈ લઈએ તો ઉપરથી નીચે જઈએ તેમ, એટલે કે ઉદાહરણ લઈએ તો Na2CO3 પછી K2CO3 પછી Rb2CO3 CS2CO3. તો ઉષ્મીય રીતે આ બધા સ્થાયી છે. એટલે જેમ તમે નીચે જાઓ આમ તેમ સ્થાયીતા વધે. એ યાદ રાખીશું, જેમ ઉપરથી નીચે જઈએ તેમ સ્થાયીતા વધે. ટૂંકમાં જેમ વિદ્યુત ધનમયતા વધે તેમ આ કાર્બોનેટ ક્ષારોની સ્થાયીતા વધે. એવી રીતે બાયકાર્બોનેટ ક્ષારોની પણ સ્થાયીતા એવી રીતે છે, એટલે કે NaHCO3, નીચે જઈએ તો KHCO3, RbHCO3, CSHCO3. આ પણ નીચે જાવ તેમ વધારે સ્થાયી. એટલે યાદ રાખીશું, આપણે એક્ઝામમાં ખાસ આવા પ્રશ્નો પૂછાય છે કે કાર્બોનેટના ક્ષારો જેમ વિદ્યુત ધનમયતા વધે તેમ નીચે જતાની સ્થાયીતા વધે છે. સ્થાયી તો છે, ઉષ્મીય રીતે આ બંને સ્થાયી છે. આની પણ સ્થાયીતા નીચે તરફ જતા વધે છે. પરંતુ આમાં મેં એક વસ્તુ નથી લખ્યું આ બંનેમાં, અને એ છે Li2CO3. અહીંયા Li2CO3 નથી લખ્યું કારણ કે એક અપવાદ છે. તો Li2CO3 જે છે એને આપણે અપવાદ તરીકે લખીશું કે ઉષ્મીય રીતે સ્થાયી નથી. બાકી બધા ઉષ્મીય રીતે સ્થાયી. હમણાં સમજાયું કે ગરમ કરતા પણ વિઘટન થતું નથી. જ્યારે Li2CO3 અપવાદ છે, ઉષ્મીય રીતે સ્થાયી નથી. એના બે કારણો છે. ત્યાં Li છે એનું કદ નાનું છે અને સામે CO3 છે એ મોટું ઋણાયન છે. એ નાનું કદ અને મોટું ઋણાયન હોય એટલે ધ્રુવીભવન ક્ષમતા ઉત્પન્ન થાય, અને ધ્રુવીભવન ક્ષમતા ઉત્પન્ન થાય એટલે સહસંયોજક વાળું લક્ષણ પેદા થાય, અને એટલા માટે એનું ઉષ્મીય રીતે વિઘટન થઈને આ અસ્થાયી છે એમાંથી સ્થાયી નિપજ આપે છે. એવી રીતે Li2CO3 ને ગરમ કરીએ તો Li2O આમાંથી એક O મેળવી લેશે અને લિથિયમ ઓક્સાઇડ આપશે, અને O3 માંથી એક O નીકળી ગયો એટલે કે CO2 કાર્બન ડાયોક્સાઇડ આપશે, અને આ કાર્બન ડાયોક્સાઇડ પણ સ્થાયી છે, લિથિયમ ઓક્સાઇડ પણ સ્થાયી છે, માટે સ્થાયી સંયોજન આપે છે. આના કરતાં વધારે સ્થાયી છે એટલે ગરમ કરતા એનું વિઘટન થઈ જાય છે. ક્લિયર? તો ફરીથી અપવાદ તરીકે ખાસ યાદ રાખીશું આપણે. Li2CO3 નું સમીકરણ પણ યાદ રાખીશું. એન્ટ્રન્સમાં પૂછી શકે કે ભાઈ લિથિયમ કાર્બોનેટનું વિઘટન કરવાથી કઈ નિપજ મળે? તો લિથિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. કારણ શું? કેમ અસ્થાયી છે? તો આ બંને કારણ છે. એટલે આ સહસંયોજક બંધ બને છે, એના કરતાં તો અહીંયા વધારે પ્રબળ બંધ છે એટલે સ્થાયી બને છે. ઓકે, બીજું હવે અહીંયા મેં બીજું લખ્યું કે LiHCO3 કેમ નથી? તો લિથિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એક એવો, આ બધા જ ઘન સ્વરૂપે મળે, ઘન પાવડર વ્હાઇટ સ્વરૂપે હોય, પણ લિથિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એનું અસ્તિત્વ ઘન અવસ્થામાં હોતું નથી.
આ પણ બોર્ડની પરીક્ષામાં એક બે વખત પૂછાઈ ગયો છે કે આલ્કલીનો કયો હાઇડ્રોજન કાર્બોનેટ ઘન અવસ્થામાં અસ્તિત્વ ધરાવતો નથી? તો લિથિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે LiHCO3 અસ્તિત્વ ઘન અવસ્થામાં ધરાવતો નથી. તો આપવા થોડા યાદ રાખીશું આ સાથે. આ પણ MCQમાં પૂછાય છે સ્થાયીતા, બરોબર. તો આ હતા એ કાર્બોનેટ ક્ષારો છે, આ છે બાયકાર્બોનેટ ક્ષારો છે. તો અહીંયા આપણે સંયોજન પૂરા થયા કે આલ્કલી ધાતુના સંયોજનની વિવિધ લાક્ષણિકતાઓ. આપણે ઓક્સાઇડ જોયા, હાઇડ્રોક્સાઇડ જોયા, હેલાઇડ સંયોજનો જોયા, ઓક્સી એસિડ ક્ષારો જોયા, કાર્બોનેટ ક્ષારો જોયા અને હાઇડ્રોજન કાર્બોનેટ ક્ષારો જોયા, બરોબર. બુકની અંદર સરસ વ્યવસ્થિત લખાણ છે, એક વખત સરસ રીતે વાંચી જોજો, એક લાઈન સમજવા પ્રયત્ન કરજો.